સ્ટાર્ટ કરું છું હવે હું. ચલો જો હવે ગઈકાલે આપણે રાઈટ કોસેટ, લેફ્ટ કોસેટ આ બધા એક્ઝામ્પલ જોયા, બરાબર છે? એની ડેફિનેશન જોઈ અને એક્ઝામ્પલ જોયા. જો મલ્ટિપ્લિકેશન હોય તો a ઇન્ટુ h, h તમારું સબગ્રુપ હોય. એડિશન હોય તો a પ્લસ h, બરાબર છે? h પ્લસ a પ્લસ h, બરાબર? a પ્લસ h હોય તો લેફ્ટ કોસેટ, h પ્લસ a હોય તો રાઈટ કોસેટ, બરાબર? એના અલગ અલગ આપણે એક્ઝામ્પલ પણ જોયા. હવે એ એક્ઝામ્પલ જોયા ત્યારે મેં તમને એક હિન્ટ આપી હતી કે તમને ખબર હતી કે આપણે જે કોસેટ ફાઇન્ડ કરતા, બરાબર? કોસેટ ફાઇન્ડ કર્યા પછી અમુક ડિસ્ટિંક્ટ, પછી અમુક પછી રિપીટ થાય, એટલે જે ડિસ્ટિંક્ટ મળતા હતા, બરાબર? એ જે ડિસ્ટિંક્ટ મળતા હતા એ ડિસ્ટિંક્ટમાં તમને મેં એવું કહ્યું કે આનું યુનિયન કરો, બરાબર? આનું યુનિયન કરતા હતા, રાઈટ કોસેટ હોય કે લેફ્ટ કોસેટ હોય, એનું તમે યુનિયન કરતા હતા તો તમને જી કોસેટ પાછો મળી જતો, બરાબર છે? અને સેમ એ જ રીતે કોઈ પણ બે લેફ્ટ કોસેટ લો અથવા કોઈ પણ બે રાઈટ કોસેટ લો અને એનું ઇન્ટરસેક્શન કરો તો તમને નલ સેટ મળે, મીન્સ 5 મળે, બરાબર? એ આપણે મેં તમને એક્ઝામ્પલની રીતે બતાવ્યું. હવે એ જ વસ્તુ આપણે યુઝિંગ થિયરી આપણે પ્રૂવ કરી, બરાબર? જુઓ શું કહેવા માંગે છે, લેટ h be a subgroup of G. જો છે ને ફટાફટ જોડાવે તો પછી મને અહીં ટચ કરવામાં મોબાઈલ પડી જાય છે. Let H be a subgroup of G, then prove that G is union of all left coset of H in G. બરાબર? G જે છે એ union of all left coset of H in G. બરાબર? એવું આપણે પ્રૂવ કરવાનું, બરાબર? હું આ પ્રૂવ કરાવું છું લેફ્ટ કોસેટ માટે. સેમ આ જ પેટર્ન તમે અહીંયા આગળ રાઈટ થી પણ તમારે જાતે પ્રૂવ કરવું, બરાબર? જે રીતે લેફ્ટ પ્રૂવ કરીએ છીએ સેમ બેક ટુ એની એ જ રીતે રાઈટ માટે તમારે જાતે પ્રૂવ કરવું, બરાબર છે? આ એક તમે મૂકી દીધો છે એક એક્ઝામ્પલ, એક થિયરમ. હું લેફ્ટ માટે કરાવું છું, રાઈટ માટે તમારે જાતે કરવાનું, બરાબર? હવે આપણે પ્રૂફ સ્ટાર્ટ. હવે મેં તમને ગઈકાલે ડેફિનેશન લખાઈ હતી ત્યારે એક વસ્તુ સમજાવી હતી કે કોઈ પણ કોસેટ હોય, રાઈટ હોય લેફ્ટ હોય, બરાબર? એને આપણે ડિફાઇન કેવી રીતે કરીએ છીએ, a x આ રીતે ડિફાઇન કરીએ છીએ. જો આ સેટ છે, યાદ રાખજો કે આ સેટ છે અને આના એલિમેન્ટ a into h આવ્યો અને h belongs to capital H અને a જે છે એ તમારા g નો ગ્રુપનો એલિમેન્ટ, આ રીતે આપણે ડિફાઇન કરીએ, બરાબર છે? આ મેં ડિફાઇન કર્યું છે લેફ્ટ કોસેટ ડિફાઇન કર્યું, બરાબર? એ મેં લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય કર્યો છે એટલે લેફ્ટ કોસેટ. હવે તમને મેં કહ્યું હતું કે એ g નો એલિમેન્ટ છે, h સબગ્રુપ છે, બરાબર? તો h સબગ્રુપ ઓફ g છે, તો અને એ પણ એનો એલિમેન્ટ છે, તો એ h એ સબગ્રુપ ઓફ g થાય, બરાબર છે? એનો મીનિંગ કે એવરી લેફ્ટ કોસેટ ઓફ h ઇઝ સબસેટ ઓફ g, બરાબર? આ તો ઈઝીલી દેખાય જ છે કારણ કે આપણે થિયરમનું સ્ટેટમેન્ટ ત્યાંથી લઈને સ્ટાર્ટ કરીશું. બી પ્રૂફમાં લઉં છું, we know that every left coset of h, every left coset of h in G is subset of, બરાબર છે? એનો મીનિંગ that is, અહીંયા આગળ મેં every લખી દીધું, બરાબર ને? એટલે that is ah subset of, ah is subset of G for all a, બરાબર? આવું થઈ ગયું, બરાબર? અહીંયા આગળ મેં ઓલ યુઝ કર્યો છે, અહીંયા સિંગલ લખ્યો છે તો ઓલ એટલે એનો યુનિયન કહેવાય. આના પછી શું કરે, therefore union a belongs to G
AH is subset of M is subset of બરાબર મેં શું કર્યું યુનિયન A AH subset of G કર્યું મારે શું બતાવવું છે કે G equals to this આવું થાય છે એટલે એક બાજુનો પ્રોડક્ટ મેં પ્રૂવ જે રીતે આપણે પ્રૂવ કરીએ છીએ A subset of B B subset of A તો શું કહેવાય A equals to B આવું મારે પ્રૂવ કરાવવું છે આપણે G ને યુનિયન ઓફ ઓલ લેફ્ટ કોસેટ ઓફ G બતાવવાનો છે તો આ ઓલ લેફ્ટ કોસેટ નો યુનિયન થઈ ગયો એ સબસેટ ઓફ G બતાવી દીધું હવે G જે છે એને આનો સબસેટ બતાવી દઈએ એટલે G equals to this આ ફોર્મ થઈ બરાબર છે એટલે આ એક ક્વેશ્ચન નીચે આવી ગયું આ ક્લિયર જ છે કે દરેકે દરેક લેફ્ટ કોસેટ એ G નો સબસેટ થઈ જાય હવે G પણ એનો સબસેટ થાય છે હું એ બતાવીશ બરાબર છે તો નાવ નેક્સ્ટ લાઈન લખું છું નાવ હું જે બોલ્યો એ લખું છું નાવ વી પ્રૂવ ધેટ G is subset of union બરાબર હવે આપણે આ બતાવીશું બરાબર આના માટે G માં કોઈ એક એલિમેન્ટ લઈને હું સ્ટાર્ટ કરું છું બરાબર और any x in G कोई पण एक एलिमेंट લીધો મેં x क्या લીધો G માં then we can write x equals to x e આવું લખાય અહીં ઉપર લખો એટલે થોડું સમ વધારે then we can write x equals to x e identity લખાય x into identity બરાબર હવે તમને ખબર છે કે ગ્રુપમાં જે આઈડેન્ટિટી હોય એ આઈડેન્ટિટી સબગ્રુપમાં પણ હોય જ બરાબર છે એની એ જ આઈડેન્ટિટી સબગ્રુપમાં પણ આવવાની છે બરાબર તો આના પરથી એ થઈ જાય કે આ x જે છે એ G નો એલિમેન્ટ થઈ ગયો અને આ e આવ્યો બરાબર છે એ તમારા x નો એલિમેન્ટ આવ્યો તો આ શું થઈ ગયું x equals to x belongs to બરાબર અહીંયા આગળ ax ની જગ્યાએ શું અહીં જો હું a આવું લખું belongs to ah અથવા ah નહીં પણ કારણ કે મેં અહીંયા આગળ x યુઝ કર્યો છે તો હું x બરાબર અધરવાઇઝ a લખે જો x equals to x into identity x નો એલિમેન્ટ થઈ ગયો એટલે અને આ g નો એલિમેન્ટ છે g અને આ બંને થઈ ગઈ શું થઈ જાય બરાબર કારણ કે આપણે લેફ્ટ કોસેટ ને આ રીતે એક ગ્રુપ નો એલિમેન્ટ અને એક સબગ્રુપ નો એલિમેન્ટ આ રીતે ડિફાઇન કરીએ તો આ x * x થઈ ગયું બરાબર અને આ x * x થઈ જાય બરાબર છે અને x * x ઇઝ નથિંગ બટ આ યુનિયન નો જે પાર્ટ આવવાનો છે બરાબર which is subset of a belongs to G બરાબર આ જે છે x એ આનો એક પાર્ટ આવવાનો છે કારણ કે અલગ અલગ છે બધા એટલે બરાબર એટલે આમાં શું થયું 10 x આમાં આવી ગયો સબસેટ થઈ ગયો એટલે તો 10 x આપણે G માં લઈને સ્ટાર્ટ કર્યો તો અને તમારા યુનિયન માં આવી બરાબર છે તો આનો મીનિંગ શું થઈ જાય 10 G is subset of union A belongs to G બરાબર હવે આ પોર્શન અહીંયા આગળ જુઓ આ સબસેટ છે અહીંયા આ સબસેટ છે એટલે બંનેને ભેગા કરી દઈએ તો શું થઈ જાય and G equals to union A belongs to G બરાબર આપણે થિયરીના ફોર્મમાં પ્રૂવ કર્યું કે કોઈ પણ લેફ્ટ કોસેટ લો મીન્સ એવરી શું કહ્યું છે ઓલ લેફ્ટ કોસેટ ઓફ H ઇન G જેટલા લેફ્ટ કોસેટ મળે છે એનું યુનિયન લઈએ તો એ તમને ગ્રુપ G આપે બરાબર છે આ આપણે એનું પ્રૂફ બરાબર એક્ઝામ્પલની રીતે આપણે ગઈકાલે મેં તમને આ વસ્તુ આખી બતાવી
કે આખું એમને યુનિયન કરો જેટલા પણ કોસેટ મળે છે રાઈટ કોસેટ લેફ્ટ કોસેટ આ જ પોર્શન કરો તો એ તમને જી આપશે બરાબર એટલે આપણો અહીં સુધીનો પાર્ટ ફર્સ્ટ પાર્ટ જે છે એ અહીંયા આગળ કમ્પ્લીટ પ્રૂફ થઈ બરાબર છે આ ખબર પડી ગઈ યસ કે નો ઓકે હવે સેકન્ડ પાર્ટ શું કહો છે prove that two distinct left coset of H in G are disjoint બરાબર disjoint નો મીનિંગ કે બેનો ઇન્ટરસેક્શન લઈએ તો તમને નલ સેટ મળે મીન્સ પાઈ મળે બરાબર એવું આપણે પ્રૂવ કરવાનું નેક્સ્ટ પ્રૂફ આપણી એ છે બરાબર આપ મેં હું પાર્ટ વાઇઝ પ્રૂફ લઉં છું બરાબર છે એ પાર્ટ વાઇઝ થી તમને આઈડિયા વધારે ઈઝી આવશે આ ફર્સ્ટ પાર્ટ થઈ ગયો હવે જુઓ આ જે મેં પ્રૂવ કર્યું છે સ્ટ્રેટ બેક ટુ એની એ જ રીતે રાઈટ માટે તમારે પ્રૂવ કરવાનું મેં એએચ લીધો તો તમારે એચ એ લઈ લેવાનું બરાબર અને જે આઈડેન્ટિટી વાળો પોર્શન હતો મેં એક્સ વસ્તુ લઈ લીધું અને તમે ઈએક્સ લખી શકો બરાબર ઈએક્સ લખો એટલે આ શું થઈ ગયું એચએક્સ થઈ ગયું અને આ પણ સબસેટ ઓફ થઈ જાય ઓલ રાઈટ કોસેટ નો બરાબર આ ઈઝીલી છે એ તમને ઈઝીલી આવી જશે ઓલ રાઈટ કોસેટ માં હવે હું બે ડિસ્ટિંક્ટ લઈ અને એને પ્રૂવ કરું છું કે ડિસ્ટન્ટ આપશે બરાબર મારે એના માટે કોઈ પણ બે લેવા પડે રાઈટ ટુ ડિસ્ટિંક્ટ લેફ્ટ કોસેટ કયા છે એટલે હું સ્ટાર્ટ કરું છું લેટ AH and BH be two distinct left cosets of H બરાબર આ મેં લીધા મારે પ્રૂવ શું કરવું છે ડિસ્ટન્ટ મીન્સ we have to prove that શું પ્રૂવ કરવાનું છે AH intersection BH equals to 5 બરાબર આ મારે પ્રૂવ કરવાનું છે AH intersection BH equals to 5 આવું મારે પ્રૂવ કરવું બરાબર તો આની આપણે આ જે પ્રૂફ છે એ આપણે કોન્ટ્રાડિક્શન થી જઈશું બરાબર કોન્ટ્રાડિક્શન થી જઈશું એટલે મીન્સ આપણે એવું પ્રૂવ કરીશું હું સ્ટાર્ટ એવું કરી કે આ જે છે એ નલ સેટ નથી બરાબર આ નલ સેટ નથી એ હું લઈને સ્ટાર્ટ કરી બરાબર મારે એ રીતે કરવું છે શું કરું છું જો કોન્ટ્રાડિક્શન થી લો સપોઝ કરું છું AH intersection BH not equals to 5 બરાબર છે not equals to 5 આ લઈને મેં સ્ટાર્ટ કર્યું હવે જો એ 5 ન હોય બરાબર આ આઈડેન્ટિટી નલ સેટ ન હોય એનો મીનિંગ કે કોઈ એટલીસ્ટ એક એલિમેન્ટ તો એવો જ મળે કે આ બંનેમાં હોય બરાબર તો એનો મીનિંગ શું થાય then there exists x હું લઉં છું there exists x in AH intersection BH બરાબર AH intersection BH આનો મીનિંગ that is x belongs to AH and x belongs to BH બરાબર AH માં હોય અને BH માં પણ આ બંને આવી જાય હવે અહીંથી ઉપર લખું ઇમ્પ્લાઇઝ હવે જો આના પ્રમાણે લખીએ તો ઇમ્પ્લાઇઝ x equals to AH માં હોય તો આ A as it is લઈ લઉં છું H બરાબર and x equals to BH2 બરાબર બંનેમાં છે એટલે or sum H1 H2 belongs to H આમાંથી લઈએ છે કારણ કે લેફ્ટ કોસેટ છે એટલે તમારો x આય છે અને આ બંનેમાં આય બરાબર હવે આનું આપણે સ્ટાર્ટ કરીએ મેઇન હું શું કરું છું કોઈ પણ એક એલિમેન્ટ બીજો લઉં છું બરાબર મારે આના એક વધારાનું સ્ટેપ એ પણ થઈ જાય આના પરથી વધારાનું સ્ટેપ
આના પરથી શું લખી દેવાનું, મારે a ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે, બરાબર. તો h એ સબગ્રુપનો એલિમેન્ટ, h1 એ સબગ્રુપનો એલિમેન્ટ છે, તો એનો ઇન્વર્સ પણ એક્ઝિસ્ટ થાય, તો બંને બાજુ હું ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દઉં, h ઇન્વર્સ a, અહીંયા આગળ h ઇન્વર્સ a આવી જાય એટલે આઇડેન્ટિટી થઈ જાય, એની વેલ્યુ શું થઈ જાય, h ઇન્વર્સ h1 ઇન્વર્સ, બરાબર. હવે જો for any y, કોઈ પણ એક y લઉં છું, ક્યાં આગળ a h, for any y in a h, then y h માં લીધો છે તો y કયા ફોર્મમાં હોય, then y equals to a h, અહીંયા આગળ h1 h2 યુઝ થઈ ગયા છે એટલે હું યુઝ કરું છું h3, બરાબર. for sum એટલે લખી છે for sum h3 in, બરાબર, equals to, બરાબર. અહીંયા આગળ આવી ગયા કે હવે અહીંયા આગળ આ તમે a જે છે આ તમને a ની વેલ્યુ ખબર છે તો એને રિપ્લેસ કરી દો, x ઇન્વર્સ x3, બરાબર છે, એને રિપ્લેસ કર્યો, નેક્સ્ટ ઇક્વલ્સ ટુ y x કે છે x ની વેલ્યુ bh2 પણ છે, તો હું હવે x ની વેલ્યુ શું મૂકી દઉં છું, bh2 h1 ઇન્વર્સ x, બરાબર છે. જો પહેલા x a ની વેલ્યુ મૂકી, પછી x ની વેલ્યુ મૂકી, અહીંયા આગળ લીધી છે કારણ કે એક x બંને આ રીતે લીધો એટલે bh2 મૂક્યું. હવે જો આ જે બધા છે h2 h1 ઇન્વર્સ h3 આ બધા h ના જ એલિમેન્ટ છે, અને આ b જે છે એટલે આ b અને h, b એ ગ્રુપનો એલિમેન્ટ છે, અને આ એટલે આ કઈ આવી ગયું, બિલોંગ, આના પરથી શું લખાય, belongs to, લખાય કે નહીં, આ બી, બરાબર. આમાં મેં વધારે શું કરાય, આ બધા બરાબર એક એઝ્યુમ કરી લઉં તો એક કોઈ એક અગેન એક આવી જાય, બરાબર. બી એચ, તો આ આખું બી એચ માં આવી, તો જો શું કર્યું તું મેં, y મેં ક્યાં લીધો તો ah, અને y ક્યાં આવી ગયો bh માં, બરાબર. y ah માં લીધો તો અને y bh માં આવી ગયો, તો એનો મીનિંગ શું થઈ ગયું, thus ah subset of bh થઈ ગયું, કહેવાય આવું, અહીં લીધો ને ah is subset of bh, બરાબર. આવ લીધું, અહીં લખું છું નીચે. હવે સેમ આ જ રીતે મેં આ લીધું છે ah subset of bh, તો સેમ આ જ પેટર્ન થી હું સિમિલરલી એવું પણ સિમિલરલી we prove that bh subset of a, આ બેથી અહીંયા આગળ મેં a x h ઇન્વર્સ લીધું એની જગ્યાએ અહીંયા આગળ b h અહીંયા આગળ કરી નાખું તો b ના ફોર્મમાં જતું રહે, b ની વેલ્યુ મળી જાય, અહીંયા આગળ ફોર એની આમાં મેં ah માં લીધું એની જગ્યાએ bh માં લઈ લો, અહીંયા આગળ આખી વેલ્યુ મળશે, એ આખું અહીંયા આગળ ah માં આવી, બરાબર. જે સેમ લીધું છે એ જ પોર્શન. સિમિલરલી એ આપણે પ્રૂફ ડાયરેક્ટ સિમિલરલી લખી છે, સિમિલરલી we prove that bh subset of ah, ah subset of bh, ah subset of ah, એનો મીનિંગ શું થાય, thus ah equals to bh, બરાબર. અને આ જે મળ્યું આને કહેવાય બીજી કોન્ટ્રાડિક્શન. કેમ કોન્ટ્રાડિક્શન છે કે અહીંયા આગળ શું આવી ગયું, ah અને bh બંને સરખા આવી ગયા, અને આપણે શું લીધું છે ah and bh are two distinct, બરાબર. એ બે સેમ નથી, બરાબર. એનો મીનિંગ કે આપણું જે સપોઝિશન છે કે ah ઇન્ટરસેક્શન bh not equals to 5 એ wrong, બરાબર. આ જે it is contradiction as ah and bh are distinct, બરાબર. ah and bh are
ડિસ્ટિંક્ટ, બરાબર. એનો મીનિંગ કે ફરીથી રિપીટ કરું છું, એનો મીનિંગ આપણું જે સપોઝિશન કર્યું છે AH ઇન્ટરસેક્શન BH નોટ ઇક્વલ્સ ટુ 5 એ આપણું ખોટું છે, બરાબર છે. હવે એ સપોઝિશન ખોટું છે એટલે એનો મીનિંગ શું થઈ ગયો? AH ઇન્ટરસેક્શન BH 5, બરાબર છે. એન્ડ AH ઇન્ટરસેક્શન BH ક્લિયર? ખબર પડી આખી થિયરમ? હેલો, ઓકે ગુડ. હવે જુઓ, આ આખી થિયરમ મેં લેફ્ટ માટે પ્રૂવ કરી છે. ફરીથી કહી દઉં, રાઈટ માટે તમારે જાતે પ્રૂવ કરવાની, બરાબર છે. રાઈટ માટે તમારે જાતે પ્રૂવ કરવાની. નેક્સ્ટ થિયરમ હવે જો નેક્સ્ટ થિયરમ prove next term to prove that any two left or right, ગમે તે લો, any two left of bracket માં right cosec of H in G have same number of elements, બરાબર. તમને એક્ઝામ્પલ ની રીતે ખબર છે, ગઈકાલે આપણે h ફાઇન્ડ કર્યો તો h+1 h+2 આવા તમને જે કોસેટ મળતા હતા, તમને ખબર છે કે એના એલિમેન્ટ સેમ જ રહેતા હતા, બરાબર. એમાં કોઈ એલિમેન્ટ ચેન્જ થતો ન હતો, બરાબર. એ આપણે ન્યુમેરિકલી જોયું હતું. હવે આપણે થિયોરેટિકલી જોઈશું કે બંનેના જે છે એ બંને તમને સેમ મળે. કોઈ પણ બે એની ટુ, બરાબર છે, કોઈ પણ બે લઈએ, બરાબર. તો હવે આપણે હું એના માટે એઝ ઇટ ઇઝ આગળ જે પ્રમાણે સ્ટાર્ટ કર્યું હતું એ જ પ્રમાણે કર્યું. અને આપણે શું કર્યું છે, શું બતાવ્યું છે કે હેવ સેમ નંબર ઓફ એલિમેન્ટ, બરાબર. સેમ નંબર ઓફ એલિમેન્ટ છે એટલે એનો મીનિંગ શું થાય કે જે લેફ્ટ કોસેટ જે છે એનો ઓર્ડર, જે બંને લેફ્ટ કોસેટ છે એનો ઓર્ડર આપણે સેમ બતાવી દઈએ તો એના એલિમેન્ટ સેમ થાય, કારણ કે ઓર્ડર આપણે શું કહીએ છીએ કે નંબર ઓફ એલિમેન્ટ ઇન સેટ, બરાબર. એને જ આપણે ઓર્ડર કહીએ છીએ, બરાબર. તો પ્રૂફ સ્ટાર્ટ કરીએ આપણે એની પ્રૂફ. પહેલા મેં તો એની ટુ કહું છે, let again AH and BH be any two left, બરાબર. મેં લેફ્ટ લીધા છે. be any two left cosets of H in left cosets of any, then તમને મેં કહું કે સેમ નંબર ઓફ એલિમેન્ટ બતાવ્યા છે એટલે મારે શું કરું, then we have to prove that order of AH equals to order of E, બરાબર. order of AH equals to order of PH. આ બતાવ્યું. અને ફરીથી તમે સમજો, AH અને PH આ સેટ છે, બરાબર. ઓર્ડર ઓફ AH અને ઓર્ડર ઓફ PH આ બંનેનો ઓર્ડર સેમ બતાવી દઈએ એટલે બંનેના એલિમેન્ટ સેમ છે એ આપોઆપ પ્રૂવ થઈ જાય, બરાબર છે. તો આ બંનેના ઓર્ડર મારે સેમ બતાવવા છે,
બરાબર. એના માટે હું આટલું બતાવી દઉં. It is sufficient to prove that AH and BH are in 1-to-1 correspondence. બરાબર. 1-to-1 correspondence. AH અને BH બંને 1-to-1 correspondence છે. 1-to-1 correspondence means 1-1 અને 1-2. બરાબર. તમને ખબર છે કે 1-1 હવે એ તો તમને આઈ થિંક બેઝિક આઈડિયા હશે, તમને સમજાઈ દઉં. અહીંયા આગળ 1-1 એટલે આ ડોમેન, બરાબર, અને આ કોડોમેન. ડોમેનના દરેક એલિમેન્ટ માટે તમને કોડોમેનનો સિંગલ એલિમેન્ટ મળે તો આ શું થઈ જાય? 1-1. અને રિવર્સ, કોડોમેનના દરેક એલિમેન્ટ માટે તમને ડોમેનમાં એવો એક એલિમેન્ટ મળે કે જેનાથી આ તમારો કોડોમેનનો એલિમેન્ટ બને, તો એને કહેવાય ઓન. બરાબર. અને આ બંને થતું હોય એટલે એનો મીનિંગ થાય કે ડોમેન અને કોડોમેન સેમ છે, કારણ કે દરેકે દરેક એલિમેન્ટ માટે સામે એનો યુનિક એલિમેન્ટ મળે છે. બરાબર. એટલે બંને એકબીજાને 1-to-1 correspondence કહેવાય. બરાબર છે. બાયજેક્શન, યસ. બરાબર. 1-1 1-2 એટલે બાયજેક્શન કહેવાય. બરાબર. આ આપણે બતાવવાનું. હવે આના પછી એટલે કે 1-1 ને 1-2 બતાવવાનું છે, એટલે તમને ખબર છે 1-1 1-2 એ ફંક્શન માટે બતાવ્યું. બરાબર. તો મારે પહેલું આ બે વચ્ચે એક ફંક્શન ડિફાઇન કરવું પડે, કારણ કે મારે અહીંયા 1-1 correspondence બતાવવાનું. બરાબર છે. 1-1 correspondence તો હું એના માટે આ રીતે કોઈ ફંક્શન ડિફાઇન કરું. બરાબર. that is we have to prove that, આનો મીનિંગ લખું છું, that is we have to prove that there exists some function f from AH to BH. બરાબર. ફંક્શન ડિફાઇન કરું AH to BH such that f is 1-1 આવું મારે પ્રૂવ કરો કે આવું આપણે there exists some function f from AH to BH such that f is 1-1 1-2. આ મારે પ્રૂવ કરવું. બરાબર. એટલે આના માટે અહીંયા ઉપર લખું છું. આ પ્રૂવ કરવા માટે હું લઉં છું let function f from AH to BH. બરાબર. આ ફંક્શન લીધું છે મેં, defined by f of AH equals to f of AH equals to BH. બરાબર. h માંથી એટલે સ્મોલ એલિમેન્ટ થઈ જાય for small h belongs to આ મેં ફંક્શન ડિફાઇન કર્યું. AH આ એક સેટ થી આ બીજા સેટ ઉપર ફંક્શન ડિફાઇન કર્યું. તમને ખબર છે કે આ ડોમેનના એલિમેન્ટ અને આન્સર આવે તમારો કોડોમેનમાં. બરાબર. આ આપણે ડિફાઇન કર્યું. હવે આપણે એને 1-1 ને 1-2 બતાવી. બરાબર. 1-1 ને 1-2 બતાવી દઈએ એટલે આ બંને સેટ થઈ જાય. બરાબર. તો હું ફર્સ્ટ બતાવું છું. ધ્યાન રાખજો. ફર્સ્ટ વી પ્રૂવ ધેટ f is 1-1. બરાબર. f is 1-1. બરાબર. હવે જુઓ, તમને આઈ થિંક ખબર, આઈ થિંક મને તમારા આગળ સ્પોર્ટ સેમમાં આવ્યું કે નહીં મને નથી યાદ, પણ 1-1 માટે શું કરાય કે ડોમેનમાંથી કોઈ પણ બે એલિમેન્ટ, દાખલા તરીકે કોઈ સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું તમને સમજાવ. f of a equals to f of b આ લઈને સ્ટાર્ટ કરવાનું અને હું બતાવી દઉં a equals to b. f of a equals to f of b લઈને સ્ટાર્ટ કર્યું અને a equals to b બતાવી દઉં તો આ જે મળે એને કહેવાય f is 1-1. બરાબર. આ સિમ્પલ 1-1 ની ડેફિનેશન કહેવાય. f of a equals to f of b તો a equals to b થાય. બરાબર. યસ.
એક એ બી લીધા છે તમે x1 બરાબર આ 1 ની ડેફિનેશન થાય તો સેમ આપણા એક્ઝામ્પલ પ્રમાણે આપણે કોઈ પણ બે એલિમેન્ટ આમાંથી લેવા પડે ડોમેનમાંથી બરાબર તો ઓર એની AH1 AH2 belongs to AH બરાબર કોઈ પણ બે એલિમેન્ટ લીધા બરાબર AH માંથી તો સ્ટાર્ટ કરું છું then f of AH1 equals to f of AH2 આ લઈને મેં સ્ટાર્ટ કર્યું બરાબર ઇમ્પ્લાઇઝ ફંક્શન ડિફાઇન કર્યું છે f of AH equals to શું છે BH તો અહીં શું આવી જશે equals to BH1 equals to B2 implies H1 equals to H2 B કેન્સલ થઈ જાય કેવી રીતે બાય લેફ્ટ કેન્સલેશન લો કારણ કે B નો એલિમેન્ટ છે G ગ્રુપ છે equals to H1 H સેમ એ જ રીતે હું કોઈ એલિમેન્ટ મલ્ટીપ્લાય કરી નાખું કારણ કે લેફ્ટ કેન્સલેશન લો લાગુ પડે એ વડે મલ્ટીપ્લાય કરું છું AH1 equals to AH બરાબર કેન્સલેશન લો થી કેન્સલ થઈ જાય પણ મલ્ટીપ્લાય પણ કરી દેવું બરાબર તો AH1 AH2 આવી ગયા તો આપણે શું લઈને સ્ટાર્ટ કર્યું હતું f of AH1 equals to f of AH2 એ લઈને મેં સ્ટાર્ટ કર્યું હતું અને AH1 equals to AH2 આવું બતાવી દીધું બરાબર તો આનો મીનિંગ શું થઈ ગયું thus f is 1 1 thus f is 1 1 ક્લિયર ખબર પડી આખું 1 1 કેવી રીતે પ્રૂવ કર્યું આખું પાર્ટ યસ નો ઓકે હવે 1 1 પ્રૂવ થઈ ગયું બરાબર હવે હું 1 2 પ્રૂવ કરું બરાબર સેકન્ડ પાર્ટ second proof also. Now we prove that f is on બરાબર f ને on to prove કરું f ને on to prove કરવા માટે હું કોઈ પણ એક એલિમેન્ટ કોડોમેનમાં લઉં છું તો મને એના રિલેટેડ એક એલિમેન્ટ ડોમેનમાં મળે કે જેથી એ જે એલિમેન્ટ ઇક્વલ્સ ટુ જે લઉં એ તમારા કોડોમેનનો એલિમેન્ટ થઈ જાય બરાબર છે એટલે એને કેવી રીતે લેવાય તો જો ફોર એની y લઉં છું y ઇન કોડોમેન એટલે શું છે bh બરાબર કોઈ પણ એક એલિમેન્ટ મેં bh નો લીધો then y કયા ફોર્મમાં આવી જાય e into h ફોર્મમાં આવે for some h in h બરાબર આ મેં લીધો છે then નિયમ પ્રમાણે તમારી બુકમાં લેટ લીધું છે એક્ચ્યુઅલમાં શું છે આટલું બતાવીએ એટલે એક્ઝિસ્ટ થાય પણ આપણે તે જ લઈએ છીએ હું પછી લઉં છું લેટ કોઈ પણ એલિમેન્ટ લયો મેં x એ હવે હું ક્યાં લઉં છું લેટ x ઇન ડોમેનમાં લઉં છું લેટ x ઇન ah બરાબર પણ x જે છે એક ah માં લઉં અને x કયા ફોર્મમાં હોય a into small h તમને વધારે આઈડિયા રે બુકમાં આવવા let x equals to ah belongs કારણ કે x ah માં લઈએ એટલે આ ફોર્મનો એલિમેન્ટ બને then f of x equals to f of ah થાય અને f of ah બરાબર f of ah equals to શું છે bh small bh અને bh એ શું છે આપણો y છે y આનામાં શું થઈ ગયું therefore
of x equals to 1. બરાબર, પ્લસ f of x equals to 1. બરાબર, એટલે આ થઈ ગયું. that is on. એટલે f11 થઈ ગયું, f12 પણ થઈ ગયું. બરાબર, f11 અને on2 થઈ ગયું. એનો મીનિંગ શું થાય કે ક્લાસ 9 લખી દઈએ. hence h and bh have same number of elements. Clear? 1 અને on2 આખો પોર્શન. બરાબર, 1 અને on2 આખું પ્રૂવ કર્યું આપણે. બધા યસ કે નો? ક્લિયર થઈ ગયું? આમાં એક વસ્તુ નવી આવી છે ખાસ કે આ 1 અને on2 પ્રૂવ કરવાનો છે. ઓર્ડર ઇક્વલ બતાવવા માટે આપણે ફંક્શન ડિફાઇન કર્યું છે. બરાબર, એટલે તમારે એ ખાસ યાદ રાખવું પડશે. on2 નો મીનિંગ શું થાય કે કોઈ પણ એક એલિમેન્ટ આપણે કોડોમેનમાં લેવાનો, તો એના રિલેટેડ તમને એક એલિમેન્ટ ડોમેનમાં મળે કે જેનાથી f of x equals to y થઈ જાય. બરાબર, જે કોડોમેનનો એલિમેન્ટ હતો એ તો એ જ કર્યું છે. y મેં કોડોમેનમાં લીધો એટલે y જે છે એ ph ફોર્મમાં આવે. પછી મેં નેક્સ્ટ x ડોમેનમાં લીધો છે એ આ ફોર્મમાં આવે. ધેન f of x લઉં તો f of h કહેવાય. f of h equals to ph આપણે ડિફાઇન કર્યું છે અને ph એ નથિંગ બટ શું છે? y છે. એટલે તમને શું મળી ગયું? f of x equals to y means f is 1. બરાબર, hence ph and bh have same number of elements. બરાબર, આ બંને થિયરમ થઈ ગઈ. હવે લાસ્ટ થિયરમ લઈ લઈએ. બરાબર, પછી આપણે પૂરું કરીએ. થોડો ટાઈમ વધારે જશે તો વાંધો નહીં. બરાબર, હવે આવે છે નેક્સ્ટ થિયરમ. Lagrange's theorem. બરાબર, એક્ઝામમાં સ્ટેટ એન્ડ પ્રૂવ Lagrange's theorem. બરાબર, આ રીતે પૂછાતું હોય છે. બરાબર, તો પહેલા આનું સ્ટેટમેન્ટ લખીએ. બરાબર, અહીંથી જ લખવાનું સ્ટાર્ટ કરું છું. બરાબર, સેમ આના પર છે તો let G be a finite group, H be a subgroup of H phi of G. Then prove that order of H divides order of H divides order of G. આ Lagrange's theorem છે. આમાં ધ્યાન રાખજો, G finite mean part. Let G be a finite group, H be a subgroup of G. Then prove that order of H divides આ ડિવાઇડ છે. બરાબર, એ ડિવાઇડ કહીએ છે ડિવાઇડ. બરાબર, એ તમને ખબર છે કે ઉભો લીટો કર્યો છે, ડિવાઇડ નહીં. આનો મીનિંગ આવો થાય. ઓર્ડર ઓફ G ડિવાઇડ ઓર્ડર ઓફ ડિવાઇડ અને ડિવાઇડ્સ એ બે અલગ છે. આનો મીનિંગ આ. બરાબર, આનું આ સ્ટેટમેન્ટ ઓર નીચેનું સ્ટેટમેન્ટ જે છે સેકન્ડ સ્ટેટમેન્ટ કેવી રીતે પૂછી શકાય કે. બરાબર, કે prove that the
number of distinct left cossets of H in G is number of distinct left cossets of H in G is order of G upon order of G. बराबर, where G is finite. બરાબર, આ બેમાંથી કોઈ પણ રીતે પૂછાય, પણ આ લાગ્રાંજ થિયરમ છે. લેટ G be a finite group and H be a subgroup of G, then order of H divides order of G. અને સેમ થિયરમ આ રીતે પણ પૂછાય કે number of distinct left cossets of H in G is કેટલા, એ નંબર ક્યાં મળે તો order of G upon order of H કરો એટલા તમને number of distinct left cossets મળે. બરાબર, લેફ્ટ કોસેટ કરો કે રાઈટ કોસેટ કરો બંને સેમ જ છે, લેફ્ટ ઓર રાઈટ. બરાબર છે. હવે આપણે આની પ્રૂફ લઈએ. એકદમ નાની પ્રૂફ છે. બરાબર, હું નીચેની એક આ લાઈન પૂછી નાખું, યાદ રાખજો કે નંબર ઓફ ડિસ્ટિંક્ટ બરાબર. હવે આપણને જે આપેલું છે પહેલા હું એ લખું છું. બરાબર, given that શું આપેલું છે proof. Here given that G is finite. બરાબર, G finite આપેલો છે, તો G finite group આપેલું છે. therefore number of left cossets in H, number of left cossets in of H, number of left cossets of H in G also finite. આ પણ શું મળે, ફાઇનાઇટ. બરાબર, આનો એક્ઝામ્પલ તમારે જોઈએ તો ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ આઈ થિંક Z8 લીધો તો ને, Z8 નો એક્ઝામ્પલ લીધો તો યાદ કરો, Z8 મોડ્યુલો વાળો Z8, યસ બરાબર, એ ફાઇનાઇટ ગ્રુપ છે. તો તમે જો એ ફાઇનાઇટ ગ્રુપ હતો તો એના લેફ્ટ કોસેટ જે ફાઇન્ડ કર્યા હતા એ પણ તમને ફાઇનાઇટ જ મળ્યા હતા. બરાબર, આ એનો એક્ઝામ્પલ કહેવાય એ જે આપણે લીધો તો એ. બરાબર, એ આપણે પ્રૂવ કરવું છે. બરાબર, એટલે એ પણ ફાઇનાઇટ જ થશે. એટલે હવે હું કોઈ પણ એ લઈને સ્ટાર્ટ કરું છું. તો જો લેટ ફાઇનાઇટ કયું છે તો લેટ A1H, બરાબર, A1H, અને હું શું લઈ લઉં છું H પોતે જ. A1H equals to H, A2H, A3H and so on, AKH. બરાબર, અને હું લઈ લઉં છું AKH. બરાબર, આ જે લીધા મેં A1H, A2H, A3H, AKH, P left cossets of H. બરાબર, બે ડિફરન્ટ મેં લીધા. then આગલી થિયરમ પ્રમાણે શું કહેવાય, then by above theorem. બરાબર, અહીં એવું લખું છું, TH એમ જ લખું છું. then by above theorem આ બધાનું યુનિયન લઉં તો મને શું મળે, આ બધા કોસેટ્સ મળ્યા એનું યુનિયન લઈએ તો શું મળે, યસ બરાબર, G પોતે આવી જાય. by above theorem union I equals to 1 to K. બરાબર, આ જે લખું છું I equals to 1 to K
AIH બરાબર આગળની થિયરમમાં આ પ્રૂવ કર્યું where બરાબર આના પર where AIH are distinct કે લીધું છે are distinct lab cosets બરાબર are distinct lab cosets બરાબર આને હું આપું છું સ્ટાર આ distinct lab cosets બરાબર હવે આપણે શું બતાવીશું જો આ જે છે હવે આપણે હમણાં જે પ્રૂવ કર્યું કે આ બધા કોસેટ્સ મળ્યા તમને બરાબર એમાં જે એલિમેન્ટ છે એ બધા દરેકે દરેક લેબ કોસેટ્સના એલિમેન્ટ સેમ જ છે એવું હમણાં આપણે પ્રૂવ કર્યું તો નેક્સ્ટ લઉં છું we know that all lab cosets of H in G have same number of elements બરાબર એને સેમ નંબર ઓફ એલિમેન્ટ્સ થાય એવું આપણે આગળ જ પ્રૂવ કર્યું છે બરાબર એટલે એનો મીનિંગ શું હતો ધેટ ઇઝ ઓર્ડર ઓફ હવે A1H એને હું સીધો ઓર્ડર ઓફ H લખી દઉં ઓર્ડર ઓફ H equals to order of A2H કહેવાય equals to order of A3H આપણે કન્ટિન્યુ કરીએ equals to order of AKH કહેવાય આગલી થિયરમ પ્રમાણે બરાબર બધાના ઓર્ડર સેમ થઈ ગયા then આના પ્રમાણે લખીએ તો then બાય સ્ટાર પ્રમાણે લખું બરાબર સ્ટાર પ્રમાણે જે સ્ટાર ને મેં આપ્યો છે કે યુનિયન છે યુનિયન AI છે બધાના એલિમેન્ટ સેમ થઈ જાય તો શું કરું ઓર્ડર then by star order of G બરાબર આખોનો યુનિયન લઉં એટલે બધા એલિમેન્ટ બધા ભેગા થવાના એલિમેન્ટ યુનિયનમાં અને એનો ઓર્ડર ચેક કરું અને તો ઓર્ડર બધાનો સેમ થાય અને આ કેટલા છે 1 2 3 અપ ટુ k સુધી છે તો શું થાય ઓર્ડર ઓફ G equals to k times બરાબર ઓર્ડર ઓફ k times આ બધા 1 2 અપ ટુ k times છે બધાના ઓર્ડર સેમ છે બરાબર એટલે મેં આખા બધાનો ઓર્ડર એક થઈ જાય અને બધાને આપણે સેમ એના એલિમેન્ટ લઈ લીધા છે એટલે ઓર્ડર ઓફ B equals to k times order of H બરાબર એટલે આ શું થઈ ગયું therefore order of H divides order of બરાબર યાદ કરો આવું લખતા હતા L અથવા M equals to QM આવું ભણ્યા છો આગળ તો આના પરથી લખતા હતા N divides M બરાબર તો સેમ આ થઈ ગયું order of B equals to K times order of H બરાબર તો order of H divides order of બરાબર એ જ આપણે પ્રૂવ કરવાનું છે બરાબર એ જ આપણે પ્રૂવ કરવાનું હતું બરાબર આ તમારો ડબલ સ્ટાર અને બીજું સેમ આના ઉપરથી ઓલસો અહીંથી લખું તો order of G upon order of H order of G upon order of H equals to શું આવી જાય K બરાબર અને K શું છે ટોટલ નંબર ઓફ
where equals to total number of left cosets, total number of left cosets of H. ક્લિયર? ખબર પડી? બરાબર. અહીંથી આ પ્રમાણે ખબર આખું આ મેન આ છે કે બધાનો ઓર્ડર સેમ થઈ જાય છે એટલે યુનિયનમાં પોર્શન લઈએ તો ઓર્ડર ઓફ જી એટલે આ ઓર્ડર આખો કે થઈ જાય એટલે કે ટાઈમ્સ ઓર્ડર ઓફ એચ થઈ. બરાબર. અને ઓર્ડર ઓફ આનો મીનિંગ થાય ઓર્ડર ઓફ એચ ડિવાઇડ ઓર્ડર ઓફ જી. પાછું અહીંયા આવી જઈએ તો ઓર્ડર ઓફ જી ડિવાઇડ બાય ઓર્ડર ઓફ એચ ઇક્વલ્સ ટુ કે થાય. તો તે શું છે? ટોટલ અહીંયા આગળ આપણે જે સેકન્ડ સ્ટેટમેન્ટ લખ્યું હતું કે the number of left cosets of H in G is order of G divided by order of H. એ તમને order of G divided by order of H કે મળ્યું. આ જે કે મળ્યું એ શું કહેવાય? total number of all left cosets. બરાબર. ક્લિયર? ખબર પડી? હેલો ઓલ ત્રણ થિયરમ ચલાવી યુનિયન જે છે એ જી થઈ જાય. કોઈ પણ લેફ્ટ કોસેટ લઈએ બરાબર તો એનું ડિસજોઇન્ટ થશે. સેકન્ડ નંબર ઓફ એલિમેન્ટ સેમ હોય અને આ જે આઈ એ લાગ્રાન્જે થિયરમ સ્ટેટેડ ટ્રુ ફોર્મમાં પૂછાય. ધ્યાન રાખજો. ક્લિયર છે બધાને? બરાબર છે. અને એવું માનું છું કે ગઈકાલ વાળા બધા એક્ઝામ્પલ પર પરફેક્ટ તમને થયા હશે. બરાબર છે. ગઈકાલે જે એક્ઝામ્પલ મેં ચલાવ્યા હતા બરાબર. ગઈકાલે એક્ઝામ્પલ મેં જે ચલાવ્યા હતા એમાં મેં 2h લીધો તો તમને 3h 4h 4g આ 4z 3z 4z એ હોમવર્કમાં આપ્યા હતા. ખૂબ કે બધાએ કર્યા હશે. કાલે હું પહેલો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછીશ અને પછી આગળ વધીશું. ઓકે, એન્જોય સેકન્ડ લેક્ચર. ઓકે.